વડોદરામાંથી સમાચાર મળી આવ્યો છે। બીપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મદિવસની ભવ્ય ઉજવણી વડોદરામાં તારીખ 2 ફેબ્રુઆરીએ યોજાવાની છે। જન્મજયંતિ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહનલાલ યાદવની વિશેષ હાજરી રહેશે। આ પ્રસંગે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મહંત સ્વામી મહારાજને બહુમાન પત્ર અર્પણ કરવામાં આવશે। મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 15,000થી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા અને ગ્રંથનો સંસ્કૃતમાં મુખ્ય પાઠ કર્યો છે। મહોત્સવમાં દેશ વિદેશમાંથી 2 લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહેવાની શક્યતા છે, જ્યારે 14,000 જેટલા સ્વયંસેવકો સેવા માટે ખડે પગે રહેશે। પાસે એપીએમસી માર્કેટની બાજુના ગ્રાઉન્ડમાં જે પાંજરાપોળની જમીન છે ત્યાં મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી સાંજે 5 થી 8 દરમિયાન આયોજિત છે। આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે મહંત સ્વામી મહારાજે એમના 92 વર્ષના જીવનકાળ દરમિયાન અનેક રીતે સમાજને આપ્યું છે। એમણે છેલ્લા 92 વર્ષમાં સંત તરીકે લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, એના સમાધાન માટે 5.5 લાખથી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે। એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે અને 10 દિવસે એક મંદિરની ભેટ આપી છે। એટલે આવું ખૂબ વિપુલ પ્રમાણમાં એમને સમાજને આપ્યું છે। એટલે સમાજની લાગણી છે અને ભક્તોનો ભક્તિભાવ છે કે એમના જન્મોત્સવે એમને અભિનંદન પાઠવવા, એમનો આભાર માનવો, એ હેતુથી અમે આ સભા કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી 2 રેકોર્ડ બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાપ્ત થવાના છે। પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોની ભેટ સમાજને આપી। એટલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશિયલ્સ યુકે થી એટલે કે ઇંગ્લેન્ડથી ખાસ પધારવાના છે। અને બીજો રેકોર્ડ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મના સર્વશાસ્ત્રના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ 87 વર્ષની ઉંમરે એમણે જે લખ્યો, એ જે 315 શ્લોકનો મુખપાઠ। સમાચારમાં હાલ માટે બસ આટલું। જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી। નમસ્કાર।